કચ્છમાં થયેલા ઔદ્યોગિક વિકાસની સાથે સાથે અહીં સ્થાયી થયેલા ઉદ્યોગોને કારણે આસપાસના ગામોના લોકોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. છાસવારે આવા અનેક વિસ્તારોમાંથી લોકો દ્વારા સમસ્યા સંદર્ભે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તેને પરિણામ મળતું નથી. ખાસ કરીને તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતી આવી કંપનીઓ સામે કોઈ જ કાર્યવાહી ન કરાતા લોકો માટે આ વિસ્તારમાં જીવવું દોજક બની ગયું છે. તેવામાં ગાંધીધામના ભારાપર સ્થિત સાલ સ્ટીલ કંપની દ્વારા પણ આવું જ પ્રદૂષણ ફેલાવાતું હોવાની ફરિયાદ ઘણા લાંબા સમયથી ઉઠી રહી છે. આ સંદર્ભે ગાંધીધામ આદિપુર કોમ્પ્લેક્સ આહિર આદિ સમાજ દ્વારા તાજેતરમાં જ ગાંધીધામમાં સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. જોકે તે બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરાતા આજે સમગ્ર ટીમ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ગામ લોકોની માંગણી છે કે આસ્થાના કેન્દ્ર એવા આ વિસ્તારમાં આવેલા પૂજ્ય સંત શ્રી હાજલદાદાના મંદિર તથા આસપાસમાં રહેતા લોકોને આ પ્રદૂષણથી મોટું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને કીડાણા, ભારાપર, અંતરજાળ, રામપર જેવા ગામોમાં વસતા હજારો પરિવારોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા આ કંપની દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકોનો એ પણ આક્ષેપ છે કે કંપની દ્વારા ફિલ્ટરેશન પ્લાન્ટનો પૂરેપૂરો ઉપયોગ ન કરાતા પર્યાવરણ સામે મોટું જોખમ ઊભું થયું છે. ત્યારે આ કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણ સામે કાર્યવાહી કરી તેની સામે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. વાસણભાઈ નારાયણભાઈ આહિર. આજે મુદ્દો એ છે કે કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં ભારાપર કીડાણા ગ્રામ પંચાયત છે. ત્યાં ભારાપરમાં એક સાલ કંપની આવેલી છે વર્ષોથી. એ સાલ કંપની એટલું પ્રદૂષણ ફેલાવે છે કે ત્યાં માણસોને રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ તકલીફ છે. બાળકો ત્યાં સ્કૂલમાં જઈ અને બાજુમાં સ્કૂલ હતી, સ્કૂલમાં રહીને ભણી નહોતા શકતા. હમણાં 6 મહિના પહેલા ગામ લોકોએ એ સ્કૂલને ખસેડીને અન્ય સ્થળે લઈ જઈ અને તેના પછી છોકરાઓ ત્યાં અભ્યાસ કરે છે. આવી પરિસ્થિતિ છે. એટલે આ પરિસ્થિતિમાંથી મુક્તિ મળે એના માટે આહિર સમાજે, એની બાજુમાં અમારો ભારાપર હાજલદાદા ગુરુદ્વારો છે આહિર સમાજનો, એ ગુરુદ્વારો ત્યાં મોટો છે. અને બીજું, એ ગુરુદ્વારામાં હમણાં આ વર્ષે એક મોટું ફંક્શન થવાનું, લાખો માણસો ત્યાં ભેગા થવાના છે. અત્યારે 5 માણસો ત્યાં રહી શકે એવી પરિસ્થિતિ નથી કે ત્યાં એ પોતાના આરામથી રહી શકે, શ્વાસ લઈ શકે. હવે જો લાખો માણસો આવશે ને આ પરિસ્થિતિ હોય તો કરે શું? એટલા માટે એક વિનંતી ને રિક્વેસ્ટ છે, કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે કે ભાઈ આમાંથી કોઈ પણ હિસાબે આ કંપનીમાંથી આ બધા ગામડાઓ છે, આજુના 8-10 ગામડાઓ અને આદિપુર ગાંધીધામ સહિત ને મુક્તિ મળે એ આવેદનપત્ર આપવા માટે આજે આવેલા છીએ. આજે મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા માટે ભુજ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જેમાં જાણીતા ઉદ્યોગપતિઓ તથા રાજકીય હોદ્દેદારો પણ જોડાયા હતા. આજે સમગ્ર કચ્છ આહિર સમાજ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ, જેમાં ખાસ મુદ્દો એવો છે કે ભારાપરની કીડાણાની વચ્ચે એક સાલ કંપની આવેલી છે. એટલું બધું પ્રદૂષણ ફેલાવે છે કે આજુબાજુના 8 થી 10 ગામ ત્યાં રહી શકે નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અવારનવાર અમે ઈપીસી બોર્ડને, કલેક્ટરશ્રીને, પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપ્યા છે, કોઈ કાર્યવાહી થતી નથી. ત્યાં અમારે એક આસ્થાનું કેન્દ્ર તીરથધામ એટલે અમારો આહિર સમાજનો ગુરુદ્વારો પણ આવેલો છે હાજલદાદાનો. ત્યાં પણ દિવસમાં 4 થી 5 વખત સફાઈ કરવી પડે છે. એટલી બધી ડોટ ઉડે છે. આજુબાજુમાં ખેતી પણ થઈ શકે એવી પરિસ્થિતિ પણ નથી. બાજુમાં સ્કૂલ પણ આવેલી છે, ત્યાં નાના બાળકો ભણે છે. એના સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ ગંભીર ખતરો ઊભો થયો છે અને પરિસ્થિતિ એવી ઊભી થઈ છે યા તો કંપની બીજી ખસેડીને પ્લાન કરી હતી અથવા તો નહીંતર 8 થી 10 ગામોને પ્લાન કરવું પડે એવી પરિસ્થિતિ છે. આવી આખા કચ્છ જિલ્લામાં આવી ગંભીર ખરાબ કોઈ કંપની નથી કે આટલું બધું પ્રદૂષણ ફેલાવતું હોય. એટલી બધી, કારણ કે ત્યાં તે સ્ક્રેપ પીલે છે એટલે બધું ત્યાં પ્રદૂષણ થાય છે કે આજુબાજુવાળી ખેતી નષ્ટ થઈ ગઈ છે. ત્યાં લોકો રહી શકતા નથી. તમે મકાન ઉપર જાઓ તો રોજ તમારે મકાનના નળિયા હોય, છત હોય, તેના ઉપર રોજ અડધો ઇંચ જેટલી ડસ્ટ આખા મકાનમાં ફેલાઈ જાય છે. તો અમે એક જ માંગણી આજે કરવા માટે આવ્યા છીએ કે ક્યાં તો આ કંપની બીજી જગ્યાએ ખસેડી દેવામાં આવે અથવા તો બિલકુલ પ્રદૂષણ ન થાય એના માટે થઈને કંપનીની જવાબદારી બને છે, તંત્રની પણ જવાબદારી બને છે
તો આ ગંભીરતાથી લઈ અને આના માટે કાર્યવાહી કરે તંત્ર, એવી અમારી રજૂઆતની માંગણી લઈ સમગ્ર આહિર સમાજના અમારા જિલ્લાના પ્રમુખ તેજાભાઈ છે, જુદા જુદા વિભાગ અને ના પ્રમુખો છે, આખા જિલ્લાના મુખ્ય આગેવાનો આજે બધા અહીંયા આવ્યા છીએ અને બધા એક રજૂઆતની માંગણી છે કે એવી કાર્યવાહી કરવામાં આવે કે કાયમી આ પ્રદૂષણ બંધ થાય. નહીંતર પાસે આગળના દિવસોમાં આખા જિલ્લાનો આહિર સમાજ છે ત્યાં રસ્તા ઉપર ઉતરશે, કંપનીને ગેટ ઉપર જઈને કંપની બંધ કરાવશે. તો ગંભીર પરિસ્થિતિ પણ ઊભી થાય એવી પરિસ્થિતિનું છે. એટલે અમે સરકારને અને વહીવટીતંત્રને કહેવા માંગીએ છીએ કે જે પણ કરવું પડે એ તમે કરો, પણ કોઈ પણ ભોગે આ પ્રદૂષણ બંધ થાય. નહીંતર કેન્સર જેવા અને એનાથી પણ ગંભીર રોગો ત્યાં ફેલાય એવી પરિસ્થિતિ છે. તો આનો જવાબદાર કોણ? તંત્ર જ અને સરકાર છે. સરકાર આને કંપની ઉપર યોગ્ય પગલાં ભરે અને કાયમી પ્રદૂષણ બંધ થાય એના માટે કાર્યવાહી કરે. એના માટેનું આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આભાર, ધન્યવાદ. હું કચ્છ મંડળ આઈના પ્રમુખ તેજાભાઈ કાનગડ. આજે અમારે ભારાપર ગુરુદ્વારાની બાજુમાં સાલ કંપની જે આજે 22 વર્ષથી પ્રદૂષણ કરી રહી છે એના માટે અમે આજે સમાજે લડત ચાલુ કીધી છે. કીડાણા, ભારાપર બધા ગામોના સાથે રહ્યા છે અને બધે ગામેમાં ઠેઠ અતંજાર, કીડાણું, આદિપુર, તુણા, ભારાપર બધી જગ્યાએ પ્રદૂષણ બહુ ફેલાવે છે. માણસને આરોગ્યને પણ બહુ નુકસાન કરે છે અને ગમે એટલું કંઈ તો દાદ નથી આપતા. જ્યારે જ્યારે અમે જાય છીએ ત્યારે એ કહેવામાં આવે કે હવે પ્રદૂષણ નહીં થાય, પણ ક્યારેય પ્રદૂષણ ઓછું થયું નથી. પ્રદૂષણ દિવસે દિવસ વધતું ગયું છે. જ્યારે સાલ કંપની આજે બીજી કંપનીએ લઈ લીધી છે ત્યારે જોરશોરથી અત્યારે ચાલુ છે અને ખૂબ પ્રદૂષણ થાય છે. તો અમે એ પ્રદૂષણને આધારે આજે બધે નક્કી કીધું કે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને ગમે એ રીતે બંધ કરાવીએ અને બંધ નહીં થાય તો અમે ત્યાં ઉપવાસ આંદોલન કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરશું. કચ્છના વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેક્ટરને સંબોધીને લખાયેલા પત્રમાં અનેક ગંભીર પ્રકારની રજૂઆતો સાથે કંપની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે સાથે પુરાવા રૂપે કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણના પુરાવા પણ સ્થાનિક લોકો દ્વારા રજૂ કરી કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.